અમદાવાદ સમજાય ને? અહીં થોડામાં જાજુ કહી દઉં છું. એટલે સમયનો અભાવ છે. જેને રોકાવો એને આ જગ્યામાં આવ્યા તો જ્યાં કઈ જગ્યા મળે મૂર્તિ સામે જવું એવું જરૂરી નથી. અને હજુ ખુલ્લું જ છે, મંદિર ખુલશે, ધક્કા મૂકી નહીં કરવાની. તો આ સાનિધ્ય, આ ભૂમિકા એટલી પવિત્ર છે કે દાદાએ બાળપણથી લઈને ચારણ ગઢવી માલધારીની દીકરીની લાજ રાખવા હાટું અહીં પોતાનું લોહી રેડ દીધું છે. અને તમે એ જગ્યામાં બેઠા છો. આ તો ઘણા એમ કહે ને કે તમારા કુળદેવીની મરજી નથી, તમારી કુળદેવી આમ નથી. હું તો એવું માનું કે કદાચ જગતમાં ભટકી ગયા હોય, તમારા વડવાની થોડી પુણ્ય હોય, ક્યાંક 5 આંગળીએ 5 પુણ્ય હારા તમે કર્યા હોય અને તમારી કુળદેવી રાજી થઈ હોય ને તો તમે આ સાનિધ્યમાં પહોંચી. બાકી બધાની તાકાત નથી. છેલ્લા 3 મહિનાથી આવું કરતા હતા, આજ આવવાનો મેળ પડ્યો. ઘણા એવા બેઠા. કઈ મારે જોવાની જરૂર નથી. ઉછીનું પાછીનું કરીને આયા છે. 4 દાડેથી છૂટા ગોતતા જાય આવા એવાય બેઠા છે કે મારા ઠાકરે નોંધ લીધી છે. અને કંઈક તમારા દુઃખમાં ભાગ કરવો છે ને તાર તમને અહીં પહોંચાડે. નગર રોડ ઉપર કેટલાય સોટી જાય એમ હવાય છે. એ તો નાભીનો નાદ હોય ને, સુખ ને દુઃખ તો આવે. પરમાત્મા આપણી પરીક્ષા. ઘણી વાર બધા એમ કહે કે અમે એટલા સત્સંગી છીએ, ભગવાનમાં માનવી છીએ, તોય દુઃખી છીએ. એવું ના માનું કે આપણે પાપી છીએ, પણ જે કઈ આપણા રહ્યા એ કર્મો પૂરા કરે છે. પરમાત્મા એમ કહે છે કે હવે આ અવતારમાં તારો હિસાબ પૂરો કરી નાખવો છે, તું કઈ બીજી જંજાળમાં પડતો નહીં. કોકના ઉદાહરણ લે, પેલાનો ધંધો કરે, એમના હાળા કઈ ન નડતું, પણ એમના સત્કર્મો પૂરા થાય છે, તારું બધું પૂરું થાય છે. હવે તારે કઈ ભોગવવાનું નથી આવવાનું. જે કઈ જીવાડે એમાં જીવી લે. અને સુખ ને દુઃખ તો મનમાં ઉત્પન્ન કરવી તો છે. બાકી 2 ટાઈમ ગમે આ જગતમાં એટલા સાનિધ્યો છે, 2 ટાઈમ રોટલો ગમે નીકળી પડે, મળી જાય. કોઈને ભૂખ્યા ભગવાન ન ઉરાવતો. આ તો કોકની ગાડી જો તો પીળી આંખમાં આપણને આવી જાય. આ ચાંથી લાયા એટલે પણ લાયા એ તું હું કામ બળતરા કરે? દીકરા દીકરી ભણાય, કાલ તારા દીકરા દીકરી ભણશે, તારા આંગણે પડી છે. થોડા દી વેઠવાનું વેઠી લે. અને હું તો એમ કહું અત્યારે બધે 400 રૂપિયા હાજરી મળે. ઘરમાં 4 જણા હોય, ધંધે લાગી જાવ, 1600 રૂપિયા રોજ આવે. કોઈ ભૂખ્યો ના મરે. ક્યાં જોરાવાની જરૂર છે? આ તો ઘણા એમ કે હું બીજી વાર આવ્યો, હજુ મારું દેવું દાદાએ ભરાયું. હવે તને મેં કીધું તું 5 લાખ વ્યાજે લે, તેથી પાછો ઓળતો નતો ફંદા કરવામાં. ત્યાં લીધા છે તું ભર, દાદો થોડો ભરવા આવે. એની પાસે ધંધો મગાય, કર્મ કરાય કે ભાઈ હવે જે કઈ કમાવી જેના લીધા એ સાચી નીતિ આપી દેવા. આ તો કે અમારે ઘરે રોજ આવે તો તું લેવા જતો આવે છે ને, એમાં દાદા આડા હાથ કરે. દાદાને જામીન રાખીને લીધા હતા. એટલે અંધશ્રદ્ધા મગજમાં કાઢી નાખો. વ્યસનના માર્ગેથી બહાર આવતા રહો. ઘણા એવા છે કે નશાના માર્ગે 5-10 હજાર રૂપિયા મહિને વ્યસનમાં, દારૂમાં આમ તેને વાપરે છે. વાપરે છે કે ન વાપરતા? તો પરમાત્માએ જો કદાચ આપી છે ને તો આ ગેરમાર્ગે સંપત્તિ ના વાપરશો. આ નશામાંથી બહાર આવી જાઓ અને જે કંઈ બચત થાય પોતાના ગામમાં સ્કૂલ, શાળા, કોલેજ જે કંઈ હોય એની મુલાકાત લો. અને એના જે કંઈ શિક્ષકગણ કે જે કંઈ હોય એને કહો કે કોઈ પણ જ્ઞાતિના દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય અને થોડી પૈસાની અછતના કારણે એનું ભણતર અધૂરું મૂકવામાં આવે છે તો એના વાલીને જાણ કરી દેજો. એની ફી હું ભરી દઈશ. અહીં દર્શન કરવા આવવાની જરૂર નથી. મોટો માણા રહ્યો ને એ નાના માણાનું બાવડું ઝાલશે તો ગરીબી જતા વાર નહીં લાગે. સમજાય? એટલે સમયનો અભાવ છે. બેહવું હોય તો મને કોઈ વાંધો નથી. નિરાતે આ જગ્યામાં આવ્યા છો તો ખાલી હાથે જતા નહીં. તમારી અરજી દાદા આગળ મૂકીને જજો જ તે. અને કદાચ આટલી બધી જગ્યા ખાલી છે, જ્યાં બેહવા મળે ને બેઠા બેઠા 5 નામ તમારી કુળદેવીના દાદાના લેશો ને, હું એટલો વિશ્વાસ આપું છું
કે 25મા દાડે તમે જીવો છો એમાં પરિવર્તન આવે 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 ને આવે જ. સમજાય? એટલે જેના આશીર્વાદથી, જેને હું હૃદયના ભાવથી માનું છું, અને જે કંઈ કહો જીવનમાં આવે એ જ રહ્યું છે, બાકી કંઈ રહ્યું નથી. અને લાખો પરિવાર ખોટા રસ્તે જતા પાછા વળ્યા છે. કારણ કે હું હજુ કહું છું કે હું કોઈ સાધુ સંત સંન્યાસી નથી, તમારી જેવો સાધારણ જ વ્યક્તિ છું. પણ ઈશ્વરના માધ્યમથી જે કંઈ બોલું છું ને, અને એમાં લોકોનામાં પરિવર્તન આવ્યું છે. અને આજ 1.5 લાખ પરિવાર પોતાના પરિવાર સાથે શાંતિની જિંદગી જીવે છે. આ એમે કોઈ ગળા ચાલીને દારૂ બંધ ન કરાવતા. એ તો જેને આ ગરદલમાંથી નીકળવું છે, અને આ કોઈ ચમત્કારી પાણી નથી, દાદાને ધરાયેલું જ પાણી છે. એમાં જેને નીકળવું છે એને જ અસર કરશે. બાકી જે બાપાએ ગામના બૂસ માર્યા છે ને એની સંપત્તિનો નાશ કરવા આવ્યા એ સુધારવાના નથી. સમજી ગયું? હા, જેના બાપાએ ગામની જમીન ખેંચી લીધી હોય એના છોકરા બંધ ના થાય, એ પૂરું કરવા આવ્યા છે. એ તો જેને હરા માર્ગે જવું છે એને કુદરત રસ્તો બતાવે. એટલે આપણે બધાએ 2 હાથ આપ્યા છે ભગવાને. 2 હાથ ઊંચા કરીને જય બોલાવાની છે. પાપ લાગે એ મને આપજો, પૂન થાય એ તમે લઈ જજો. બોલો સુરાપુરા દાદાની કુળદેવી માત કી. 2 મિનિટ નીચે હાથ કરજો. કે આ કુળદેવીની જય એટલે બોલાય કે આ દુનિયાની અંદર, આ જગતમાં 9 દુર્ગા ને 64 જોગણીઓ છે. કોઈ મગરવાળી હોય, કોઈની વાઘવાળી હોય, કોઈની મચરાળી મોગલ હોય, કોઈ મેલડીમાં ને માનતા હોય. એટલે બધાના નામ વારંવાર બોલાવા, જય બોલાવું તો અહીંયા આગળ બીજા 2 કલાક જાય. પાકો કરી હાય હારું અમાર કુળદેવીની જય ના બોલાય.